નમસ્કાર મિત્રો, હું અંબાલાલ પટેલ મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું। આજે ગુજરાતના વાતાવરણમાં ભયંકર પલટો આવ્યો છે અને અરબી સમુદ્રમાં વાવાઝોડાને લઈને પણ મોટી મુશ્કેલી ઊભી થઈ છે। અરબી સમુદ્રમાં એક ખૂબ જ મજબૂત સિસ્ટમ બની રહી છે જે આગામી દિવસોમાં વાવાઝોડામાં ફેરવાઈ શકે છે અને સાથે ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદ પડશે। આમાં સૌથી મહત્ત્વની વાત એ છે કે આ વાવાઝોડું હવે અરબી સમુદ્રમાં બનશે તે લગભગ નક્કી થઈ ગયું છે, પરંતુ તેનો ટ્રેક હજુ સંપૂર્ણ રીતે નક્કી થયો નથી। આ વાવાઝોડું ગુજરાત તરફ આવશે, મહારાષ્ટ્ર તરફ જશે કે પછી ઓમાન તરફ ફંટાઈ જશે તે અંગે હજુ મોડલો અલગ અલગ સંકેતો આપી રહ્યા છે। આજની સ્થિતિ અનુસાર ચોમાસાની શરૂઆત પહેલાં જ અરબી સમુદ્રમાં આટલી મોટી સિસ્ટમ સક્રિય થવી એ ખૂબ મોટા બદલાવના સંકેત છે। બીજી તરફ બંગાળની ખાડીમાં પણ એક સાયક્લોનિક સિસ્ટમ બનવાના સંકેતો મળી રહ્યા છે। જો કે તેની અસર ગુજરાત ઉપર જોવા